નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી માટેનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિડીયોની અંદર જ મેં તમને સોલ્યુશન સાથે આ પેપર બનાવીને તમારા માટે મૂકું છું. તો વિડીયોને અંત સુધી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, તમારે જુઓ પ્રકરણ 1 અને પ્રકરણ 2માંથી ખાસ પ્રશ્નો કવર કરવામાં આવશે. તમારે ટોટલ 40 ગુણની ત્રિમાસિક કસોટી આવશે. તો જેમાં પહેલાં તમારે MCQ આવશે, પછી ખરા ખોટા, પછી ખાલી જગ્યા, પછી જોડકા, આ રીતના પ્રશ્નો તમારે આવશે. ઓકે, 1 ગુણના ગણતરીના, 2 ગુણના અને 3 ગુણના. તો વિડીયોને અચૂકથી અંત સુધી જુઓ, તમને ખૂબ જ ફાયદો થશે. પહેલો પ્રશ્ન છે મિત્રો, જુઓ કે સમય સંખ્યાઓ કઈ ક્રિયા માટે સમૃદ્ધ નથી? તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ભાગાકાર. બીજું છે નીચેનામાંથી કયું એક ચલ સુરેખ સમીકરણ છે? તો મતલબ આમાંથી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? તો એમાં જવાબ આવશે સી, 4x + 3 = 2. ત્રીજો પ્રશ્ન કે સમીકરણ 2a - 3 = a + 2 નો ઉકેલ શું મળે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, 5. પછી ચોથો પ્રશ્ન છે કે x (y - z = xy ઓછા કેટલા થાય? તો જો એમાં જવાબ આવશે ઓપ્શન એ, xz, કારણ કે કાઉન્સની અંદર ગુણાકાર થઈ જશે. પછી બીજું આવશે આપણે ખાલી જગ્યા પૂરો. તો જુઓ પહેલો પ્રશ્ન છે સમય સંખ્યાઓની ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. તો જો ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા આવશે જવાબ 1. બીજો છે બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા સંખ્યા થાય. તો સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ થાય. ઓકે, તો જવાબ સમય આવશે. ત્રીજો પ્રશ્ન, એક ચલ સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય. તો એક ચલ કીધો ને તો એક જ હોય મહત્તમ ઘાત, તો જવાબ 1 આવશે. ચોથો છે 7x + 9માં અચળ પદ કયું આવશે? તો એ તો દેખીતું છે, 9 આવશે, કારણ કે 7 એ x વાળું પદ છે જેમાં ચલ છે. ઓકે. પાંચમું છે જો a = 4/5 ને b = 2/3 હોય તો a / b શોધો. તો એનો જવાબ આવશે મિત્રો 6/5. પછી હવે આગળ જુઓ, આપણે ખરા છે કે ખોટા એ વિધાનો પૂછાશે. જેમાં પહેલું આપેલ છે a + b = b + a એ સરવાળા માટે જૂથનો નિયમ છે. તો આ વિધાન ખોટું થશે, કારણ કે આ ક્રમનો ગુણધર્મ છે. બીજો છે 0 વડે ભાગાકાર શક્ય નથી. તો એ વિધાન ખરું થશે. ત્રીજું, દરેક સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. ચોથો પ્રશ્ન, 3x² + 3x + 6 = 2 એ એક ચલ સુરેખ સમીકરણ છે. કારણ કે આમાં જુઓ x² આવ્યો છે, તો એનો મતલબ કે આ વિધાન કેવું થશે? ખોટું. આ દ્વિચલ થશે, દ્વિઘાત સમીકરણ થશે. ઓકે. પછી પાંચમું છે સમીકરણ 2 (x + 4 = 14 ને સરળ સ્વરૂપમાં ફેરવતા x = 3 મળે. તો આ જવાબ ખરું આવશે. પછી તમારે જોડકા આવશે. જુઓ જોડકામાં તમારે ડાયરેક્ટ મેં જવાબ એના જોડી દીધેલા છે, તો તમે જોઈ નાખો. જો તમને પહેલી સંખ્યા આપેલ છે એમાં ડી આવશે, સરવાળાનો ક્રમનો નિયમ પાલન કરે છે એટલા માટે. બીજું છે એ આવશે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, તો એમાં એ આવશે. ત્રીજામાં ઈ આવશે, જે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 ઉમેરેલો છે. ચોથામાં ગુણાકાર માટે જૂથનો નિયમ આવશે. અને પાંચમામાં વિભાજનનો ગુણધર્મ આવશે. ઓકે, તો તમારા જોડકા પણ આ રીતના પૂછાશે. પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો જેમાં દાખલા આવી શકે. પહેલું છે વ્યસ્ત સંખ્યા એટલે શું? પહેલાં એ સમજાવવાનું છે. તો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. બીજું છે x માંથી 4 બાદ કરતાં 2 મળે. આનું ખાલી ગાણિતિક સ્વરૂપ લખવાનું છે. તો x - 4 = 2. ત્રીજો પ્રશ્ન, 3x + 2y + 1 કુલ કેટલા ચલ છે? તો આમાં 2 ચલ આવશે, એક તો x આવશે અને એક y આવશે. ચોથો પ્રશ્ન, 3 (t - 3 = 5 (2t + 1) આને સરળ સ્વરૂપમાં ફેરવતા સૌપ્રથમ કયું પગલું ભરશો? તો પહેલાં શું કરવાનું? સૌપ્રથમ કૌંસને દૂર કરવા માટે ગુણાકાર કરી નાખવાનો. પાંચમું છે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા થાય? તો એનો જવાબ આવશે મિત્રો હંમેશા સમય સંખ્યા થાય. પછી ટૂંક જવાબી પ્રશ્નો જુઓ ગણતરીવાળા. 1/2 + 1/3 + 1/4 કિંમત શોધો. તો જો જેટલા નીચે છેદ છે 2, 3 અને 4 એનો લસા લેવાનો, જે 12 થશે, અને પછી ઉપરની સંખ્યાઓને એના વડે ગુણી અને સરવાળો કરવાનો. તો જવાબ આવશે 13/12. બીજો પ્રશ્ન, 5x + 3 = 2x + 9 હોય તો x શોધવાનો છે. તો એનો જવાબ જુઓ તમારે કઈ રીતના શોધવાનો. તો 5x ને x વાળા એક સાઈડ, સંખ્યા એક સાઈડ લઈ જશો. તો 3x = 6 વધશે, x = 6/3 થશે, તો x બરાબર આવશે 2. ત્રીજો પ્રશ્ન, x - 5/3 = x - 3/5 નો ઉકેલ શોધવાનો છે. જવાબ શું આવશે એમાં?
તો એનો જવાબ મિત્રો 8 આવશે. ગણતરી તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચોથો પ્રશ્ન, જો p બરાબર 2/5 અને q બરાબર 1/3 હોય તો p માઇનસ q શોધો. તો જો આમાં લસા લેવાનો 5નો અને 3નો, જે 15 આવશે. પછી ઉપર ગુણી અને બાદબાકી કરવાની, તો જવાબ આવશે 1/15. પાંચમો છે a બરાબર 4/5 ને b બરાબર 2/3 હોય તો a પ્લસ b શોધવાનું છે ને a માઇનસ b પણ શોધવાનું છે. તો આમાં a પ્લસ b થશે મિત્રો 22/15 અને a માઇનસ b થશે 2/15. પહેલાં જુઓ, છેદ સરખા કરજો, પછી એનું સાદુરૂપ આપજો. ઓકે. પછી મોટા પ્રશ્નો, જેમાં પહેલો આપેલ છે y ઓછા 2/3 બરાબર 1 ઓછા y ઓછા 1/2. આનો ઉકેલ શોધવાનો છે. તો તમારે ગણતરી છેદ સરખા કરી પછી એક એક જેવા ચલવાળી સંખ્યા એક સાઈડ એક સાઈડ ને સાદુરૂપ આપવાનો જવાબ આવી જશે. એવી રીતના બીજો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન છે, જે બીજા ચેપ્ટરના પ્રશ્નો છે, સ્વાધ્યાય 2.1 અને 2.2ના. તો આ પ્રશ્નો ખાસ તૈયાર કરજો, કદાચ આમાંથી મોટો એક પ્રશ્ન આવે તમને કામ લાગી જાય. ઓકે મિત્રો, તો આ હતું આપણે ધોરણ 8 ત્રિમાસિક કસોટી માટેનું મોસ્ટ એમપી પેપર, એ પણ ગણિત વિષયનું. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.